સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં ભારતે પાકિસ્તાનના જૂઠ્ઠા પ્રોપેગેન્ડા અને આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિ પર કડક વલણ અપનાવ્યું છે. જીનીવામાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંહે રાઇટ ઓફ રિપ્લાયનો ઉપયોગ કરીને પાકિસ્તાનને આઈનો બતાવ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે દેશ આતંકવાદની નિકાસ કરે છે તે સદ્ભાવના અને દોસ્તી પર આધારિત કરારોના ફાયદાની અપેક્ષા રાખી શકે નહીં. આ દરમિયાન ભારતે 1960ના સિંધુ જળ કરાર પર પણ મોટું નિવેદન આપ્યું હતું. અનુપમા સિંહે કહ્યું કે આ કરાર આજના સમયની વાસ્તવિકતાઓ પ્રમાણે જૂનો થઈ ચૂક્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોઈપણ ટેકનિકલ કરાર હંમેશા માટે અપરિવર્તનીય હોઈ શકે નહીં. Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades.